ચોમાસાની શરૂઆત થઈ ગઈ એટલે હવે મોર ને બીજા બધા પક્ષી ખાવા માટે આવી જશે. અત્યારમાં રોટલી નાખેલ છે અને મોરભાઈ પહોંચી ગયા છે. પછી હું બહાર ગઈ અને દિવાલમાં જોયું તો આ મહેમાન પણ આવી ગયા છે. બહારનું વાતાવરણ સરસ છે, થોડોક થોડોક તડકો નીકળ્યો છે અને પવન પણ જોરદાર છે. હવે તમને મારા રૂમનું વાતાવરણ બતાવું. એક નહીં પણ બે બે દોરી બાંધવી પડી. બહાર ગયા તા તો એ બધા કપડાં હતા અને બરોબર ત્યારે જ વરસાદ આવ્યો. પછી કામાક્ષીના ફોટાની જગ્યા પણ બદલાવી પડી. બપોર પછી હું થોડીક વાર આરામ કરીને બહાર જાઉં છું. અને જોઈ લ્યો, આ થોડાક દિવસ પહેલા રીંગણી ઓલી બાજુથી ઉપાડીને અહીંયા વાવી હતી ને, એ બધી મસ્ત પાછી કોરાઈ ગઈ છે અને લીલી છમ થઈ ગઈ છે. આ એક રીંગણીમાં તો સરસ ફૂલ પણ આવ્યું છે. વરસાદમાં હવે ગુલાબ પણ મસ્ત થશે. આ એક ગુલાબી કલરનું, આ એક પીચ કલરનું અને આ લાલ કલરના તો કેટલા બધા ફૂલ આવ્યા છે. આમાંથી તમને કેવા કલરનું ગુલાબ ગમ્યું એ કમેન્ટ બોક્સમાં કહેજો. પછી આ બાજુ જોયું તો આની સંખ્યા તો વધવામાં જ છે. સવારે થોડાક જ હતા અને અત્યારમાં તો જો ઢગલા બંધ ઉભરાઈ પડ્યા છે. અચાનક ક્યાંથી આવી જાય છે આ કંઈ સમજાતું નથી. રાત્રે અમારે ભેળ બનાવવાની છે જમવામાં. ચવાણું બહાર કાઢી લીધું છે અને કામાક્ષીને મકાઈના પૌવા ભાવે તો એ પૌવા વીણી વીણીને ખાય છે. પછી કામાક્ષી ચોપરમાં ડુંગળી ચોપ કરવા બેસી ગઈ. આ કામ મારે જ કરવાનું હતું, પણ હું કામ હાથમાં લઉં ત્યાં તો આવી જ જાય કામાક્ષીબેન. પપ્પાને અમારે ભેળ ન આલે જમવામાં, એટલે એના માટે હેતવીએ શાક ને રોટલી બનાવ્યા. શાક થઈ ગયું પછી ઈ જ કુકરમાં પાછી આંબલી બાફી ને બીજી બાજુ મમરા પણ વઘારી નાખ્યા. ગામમાંથી શ્યામા સ્ટાર લઈ આવ્યા હતા, મને આ બહુ જ ભાવે. બહાર બેઠા બેઠા અમે બધા સ્ટાર ખાતા હતા. પછી થોડીક વાર અમે પિક્ચર જોયું. આ એક જૂનું પિક્ચર છે, એનું નામ છે પુરાની હવેલી. અને પછી ભેળ બનાવીને ખાઈ લીધી. બાય બાય, જય સિયારામ. લાઈક શેર સબસ્ક્રાઈબ.